નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે અણિયાળી મુકામે અવનીની આવેલી ભીંડાની એક નવી જાત અવની પ્રગતિ હાઇબ્રિડ ભીંડાની ફિલ્ડ વિઝિટની મુલાકાતે હું શ્રી વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ મારું નામ એ વિરમભાઈની વાડીએ જેમણે અવનીનો ભીંડો કરેલ છે તો એમને ફિલ્ડ વિઝિટની મુલાકાતે આવેલા છે. તો વિરમભાઈ, આ ભીંડો તમને કેવો લાગે છે? આ ભીંડો ખૂબ સારો છે, સરસ છે ને? સિંગ લીલી સમ થાય છે. અચ્છા. અને બીજા ભીંડા કરતા ઉતારો પણ વધારે આવે અને એકદમ ટૂંકી ઘડીએ ફાલ બે હશે. એકદમ ટૂંકી ઘડીએ ફાલ બે. રોગ જીવાત કેમ છે? રોગ જીવાતમાં તો અત્યારે કાંઈ છે નહીં. અને એકદમ લીલું સમ જેવું છે આખું ખેતર. આખું ખેતર લીલું સમ. અને ફાલ પણ એકદમ ટૂંકી ઘડીએ નજીક બેસે છે. અને સિંગની ક્વોલિટી પણ જોઈ શકાય છે. તો ખેડૂત મિત્રો, અવની પ્રગતિ ભીંડો છે એનો તમે જોવા જઈએ તો ફિલ્ડ એકદમ લીલું સમ જેવું છે, આખું ખેતર એકદમ લીલું સમ જેવું છે. જે 45 ડિગ્રી તાપમાન ગયું છતાં પણ આખું ખેતર હજુ લીલું સમ જેવું છે. અને સિંગની ક્વોલિટી પણ અહીંયા ઉતારેલી છે. સિંગની ક્વોલિટી પણ જોઈ શકાય છે કે એકદમ લીલી સમ જેવી સિંગો છે. એટલે સિંગની ક્વોલિટી પણ સારી છે. અને આ વેરાયટી મારા ખ્યાલ મુજબ ખૂબ જ સરસ છે અને ભીંડાનો ભાવ પણ સારો મળે છે. હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ મારું નામ સર્વ ખેડૂત મિત્રોને અવની પ્રગતિ ભીંડાનું વાવેતર કરવા ભલામણ કરું છું. આ ઉપરાંત બીજા પણ ખેડૂત મિત્રો છે, હિતેશભાઈ છે, દેવજીભાઈ છે, અમારા ભાણુભા છે, દયાભાઈ છે. તો આમ કેમ લાગે છે આ ભીંડો? ક્વોલિટી કેમ છે હિતેશભાઈ? ક્વોલિટી સારી છે ને? તો આવતા વર્ષે વાવી શકાય ને ભીંડો? એટલે ટૂંકમાં જોઈએ તો શાકભાજીમાં જોખમ પણ હોય છે પણ ઉતારો પણ સારો આવે છે. એટલે જો તમારે આગળ વધવું હોય તો કે એક વીઘાનો ભીંડો હોય તો 10 વીઘા કપા બરાબર થઈ શકે. એટલે જો તમારે સારો ભીંડો અને સારી ક્વોલિટી કરવી હોય તો અવનીનો પ્રગતિ ભીંડો વાવો. અને અવની કંપની કહે છે અવનીના બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. આભાર ખેડૂત મિત્રો, આવજો.